હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અલગ અલગ યોજનાઓની કઈ શાળાઓ કયા વિસ્તારમાં ચાલે છે એની વાત કરીશું। જે CET પાસ કર્યા પછી તમે જેની અંદર એડમિશન મળવાનું છે તેની વાત કરું છું, બરાબર। તે શાળાઓ કઈ છે અને કયા વિસ્તારમાં આવેલી છે, એનો શું ઉદ્દેશ્ય છે, એના વિશે તે કઈ થોડી ઘણી સગવડ આપવામાં આવે છે, એટલે કે સગવડ આ બધી ટોટલી વસ્તુ તમને થોડી હિન્ટ આપી દઉં। હવે તમને એવું લાગશે કે પહેલી આવે છે સ્વામી વિવેકાનંદા જ્ઞાન શક્તિ સ્કૂલ, બરાબર, એટલે કે ટ્રાઇબલ રેસિડેન્શિયલ। હવે આની અંદર મોટે ભાગે મેક્ઝિમમ કયા પ્રકારના જે એસટી કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓ છે, બરાબર, એ વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપવામાં આવે છે, બરાબર। એના પછી વિભાજન અત્યારે 1 ફેબ્રુઆરીમાં બીજો પરિપત્ર આવીને થોડું ચેન્જ કરવામાં આવ્યું છે, બરાબર। હવે આની અંદર ફેસિલિટી શું છે, સુવિધા દેખવા જઈએ તો હોસ્ટેલની છે, ભોજન છે એન્ડ અભ્યાસ છે, આ બેઝિક છે। આ સિવાય ઘણી બધી છે, મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધેલો છે, આની ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી દઈશ કે હોસ્ટેલમાં જે જ્ઞાનશક્તિમાં કઈ સગવડો આપવામાં આવે છે એના એ બાબતનો, બરાબર। અને પછી છે પ્રવેશ માટે દેખવા જઈએ તો એમાં કોણ રહી શકે છે, તો છોકરાઓ અને છોકરીઓ બંને રહી શકે છે, એટલે કે એની અંદર દાખલા તરીકે 300 સીટ હોય તો 300 હોય તો એની અંદર 150 વિભાજન કરવામાં આવેલું હોય, બરાબર, એ રીતે, કાં તો 75 વિભાજન કરવામાં આવેલું હોય, બરાબર। એ રીતે વિસ્તાર છે તો દેખવા કયા વિસ્તારની અંદર છે, તો ડાંગ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે અને દાહોદની અંદર છે। 150 ક્યાંક 150 માત્ર જ છે અને ક્યાંક 300 પણ સંખ્યાઓ છે, આમ કહો કેપેસિટી અલગ અલગ છે। તમને એમ થશે કે સર આટલા જ જિલ્લાઓની અંદર છે, ના એવું નથી, એ સિવાય ઘણા બધા બીજા જિલ્લાઓમાં પણ છે, પણ અત્યારે હું એની જો વાત કરવા જાઉં તમને તો એ વાત બહુ લાંબી થઈ જાય એવી છે। લીગલી એનું વિગત તમને વાત કરવા જાઉં તો એ થઈ જાય એવું છે। હવે રક્ષા શક્તિની વાત કરીએ, રક્ષા શક્તિ સૌથી ઓછી સ્કૂલો છે, બરાબર, તો અને આની સંખ્યા પણ એવરેજ દેખવા જઈએ તો રક્ષા શક્તિની કુલ સીટોની વાત કરવા જઈએ તો સમથિંગ 900ની આસપાસ છે, 900ની આસપાસ બાળકો રક્ષા શક્તિની અંદર એડમિશન થવાના છે, 900થી માંડીને 1000ની આસપાસ, વધારે નહીં થાય, બરાબર। હવે લક્ષ્ય એનું શું છે કે જે પોલીસ છે, ડિફેન્સ છે, એની તૈયારી માટે આ બાળકોને તૈયાર કરવામાં આવે છે। આની અંદર ફેસિલિટી કઈ આવે, ફિઝિકલ ટ્રેનિંગ, બરાબર, એટલે કે આપણે જે સ્પોર્ટ્સને લગતું હોય છે ને એ કરે છે, એન્ડ એકેડમિક અભ્યાસ છે એનો, બરાબર, એ પ્રકારની અંદર। હવે આ કયા વિસ્તારની અંદર આવેલી છે, તો ખેડા જિલ્લાની અંદર છે, કચ્છની અંદર પાટણ એન્ડ મહેસાણા, અને સીટો દેખવા જઈએ તો ક્યાંક 70 છે ને ક્યાંક 140 છે, બરાબર, એટલી છે। આનો ફાયદો શું છે, તો ડિસિપ્લિન અને ફિટનેસ પર ભાર એ કરીને આ વિદ્યાર્થીઓને સ્ટ્રોંગ કરીને એ કરવામાં આવે છે, બરાબર। એનો ફાયદો એ છે એટલે કે ભવિષ્યની અંદર કોઈ પણ સ્પોર્ટ્સ કે ગમે તેમાં જાય ડિફેન્સમાં તો પાછા નહીં પડે ને એમને પ્રાથમિકતા આપવામાં આવે છે, મિત્ર દોસ્તો। પછી વાત કરીએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ એક્સેલન્સ સ્કૂલ। હવે આ એક્સેલન્સ સ્કૂલ છે એનું શું છે કે ટેલેન્ટ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે એના માટે હોય છે, બરાબર, અને એમની સુવિધા શું છે, રેસિડેન્ટલ કેમ્પસ હોય છે એન્ડ દેખવા જઈએ તો આધુનિક શિક્ષણ મળે એ પ્રકારની ત્યાં ફેસિલિટી હોય છે, પછી જ આ એક્સેલન્ટ સ્કૂલ તરીકે એને માન્ય કરવામાં આવે છે। પ્રવેશતા એની અંદર મેલ ફિમેલ બંને પ્રકારના હોય છે। હવે દેખવા જઈએ તો અમરેલી છે, અરવલ્લી છે, ભાવનગર છે, રાજકોટ છે, એમ આ તમને એવું કહી દીધું છે, પણ મિત્રો મહેસાણામાં પણ છે, એનો દરેક જગ્યાએ છે, બરાબર, અહીંયા કે સુધી કે પંચમહાલ સુધીની અંદર પણ છે અને બરોડામાં પણ છે, બરાબર, બરોડાની અંદર એક જ છે। એટલે તમને એમ થશે કે સર તમે ફરી પાછું એમ કીધું કે બીજા જિલ્લાઓમાં છે, તો તમને કહી દઉં કે આની જે ઓરિજિનલ PDF છે, એટલે કે જે જિલ્લા વાઇઝની અંદર તમને ફાળવેલા છે અને એનું આખું વિગતવાર સરનામા સાથેની છે, એ PDF હું આ જે વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે એની PDF છે તમે મેળવી શકશો। હવે અહીંયા પછી એના પછી શું વાત છે કે આ વિદ્યાર્થીઓ શું કામ કરશે, તો ગુણવત્તાસભર એજ્યુકેશન મેળવશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં બાળકો પાછા ન પડે એ પ્રકારનું એમને જ્ઞાન આપવામાં આવે છે અને ઓલ પ્રકારનું આપવામાં આવે છે। પછી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, આમાંની અંદર પણ દેખવા જઈએ તો મેં હમણાં ક્યારની વાત કરી એમ વિવેકાનંદાની જેમ જ આમાં જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના કરવામાં આવેલી છે અને આને CETની અંદર મર્જ કરી દેવામાં આવી છે, બરાબર। પહેલાં EMRS અલગથી લેવાતી હતી, મર્જ કરી દેવામાં આવી છે અને આને શું છે કે આ બાળકો છે CBSE પ્રકારનો અભ્યાસ ટીચિંગ કરે અને હોસ્ટેલની અંદર રહેવાનું હોય છે, બરાબર, અને આમાં છોકરા છોકરી બંનેને હોય છે। મોટાભાગે દેખવા જઈએ તો દાહોદ છે, નર્મદા, સુરત, ડાંગ આ વિસ્તારોની અંદર છે, આમાં બહુ જગ્યાઓ નથી હોતી, 30 જેવી હોઈ શકે છે, હોય છે, બરાબર। અને આનો ફાયદો શું છે, ફ્રી એજ્યુકેશન છે અને રાષ્ટ્રીય સ્તરનું આપણું જે એજ્યુકેશન સ્તર છે એ સુધરે બાળકોનું, બરાબર, એના માટે છે।
હવે સૈનિક સ્કૂલ છે, આ સૈનિક સ્કૂલ પણ પછી પાછી એડ કરી દેવામાં આવી છે, બરાબર. એનડીએ સેનામાં પ્રવેશ માટે એને ફિઝિકલ અને એકેડેમિક તૈયારી અને ડિસિપ્લિનનું આની અંદર મુખ્ય કરવામાં આવે છે ને, અને મુખ્યત્વે આની અંદર છોકરાઓ હોય છે, રક્ષા શક્તિની અંદર પણ એ લેવામાં આવે છે. આ વિસ્તારમાં EMRS સાથે જોડાયેલા હોય છે અને ફાયદો શું છે, ડિફેન્સ કારકિર્દી માટે મજબૂત હોય છે, એના માટે મજબૂત કરવા માટે હોય છે, બરાબર. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને આની PDF તમારે જોઈતી હોય, બરાબર, તો ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેજો, કેમ કે હું બધી જ વિગતવાર વાત કરવા જાઉં તો 1 થી 1.5 કલાકનો વિડીયો બની જાય એવો છે ને, એ બહુ લાંબો, અને આપણાથી આમ શું છે એટલો સમય એની પાછળ ફાળવી શકાય તેમ નથી, તમારાથી કે મારાથી. એટલે તમે એમાંથી જરૂરિયાત મુજબની જગ્યા પસંદ કરીને અને એની વેકેન્સી પસંદ કરીને પછી શાળા પસંદગી કરશો તો બેસ્ટ રહેશે. પછી તમે સીધી શાળા પસંદગી ન કરી દેતા. હવે તમે એમ કહેશો કે શાળા પસંદગી ક્યારે, તે મેં એની વાત પણ આગળ એક વિડીયોમાં કરી દીધી છે. જય હિન્દ.